સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ પોલીસ ફૂલ એલર્ટ મોડમાં છે અને સિટીમાં જુદા જુદા વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ પોઈન્ટ રાખેલા છે. એમાં જુવાપુરામાં પણ જુવાપુરા 4 રસ્તા ઉપર ચેકિંગ ચાલુ છે અને કોઈ પણ રીતના શંકાસ્પદ વાહન કે ઈસમ કે રેન્ડમ ચેકિંગ પણ ચાલી રહી છે અને અત્યારે ફૂલ એલર્ટ મોડમાં છે પોલીસ. ડિટેન કરવાની કામગીરી અત્યારે ચાલુ છે અને એના આંકડાની માહિતી થોડી વારમાં આપીશું. વાહન ચેકિંગ પણ ચાલુ છે અને ફૂટ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને બસ અડ્ડા, રેલવે સ્ટેશનો એની પર ચેકિંગ ચાલુ છે. ફૂલ એલર્ટ મોડ ઉપર છે પોલીસ. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે દિલ્હીમાં એક દુઃખદ ઘટના ઘટી છે કે દિલ્હી લાલ કિલ્લા પાસે આવેલા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારની અંદર જે બ્લાસ્ટનો જે મામલો સામે આવ્યો હતો અને તેમાં 8 થી 9 લોકોના મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ગુજરાતને પણ હાઇલાઇટ કરવામાં આવેલું છે. જોકે અત્યારે હાલમાં અમદાવાદના જુહાપુરા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા જુહાપુરા વિસ્તારમાં હાલ સતત વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે અહીંયા ડીસીપી જોન 7 સહિત અહીંના વેજલપુર પીઆઈ સહિત તમામ લોકો અહીંયા હાલ મોટો પોલીસનો કાફલા પર અહીંયા હાલ ચેકિંગમાં દરમિયાન અત્યારે હાલમાં મોજૂદ છે અને અહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપ અમારી પાછળ જોઈ શકો છો કે વાહન ચેકિંગ અત્યારે હાલમાં કરવામાં આવ્યું છે. ડીસીપી જોન 7 સહિત વેજલપુર પીઆઈ સહિત અહીં ઉચ્ચ પોલીસનો મોટો કાફલો પણ અત્યારે હાલમાં અહીં મોજૂદ છે અને આપ જોઈ શકો છો કે તમામ વાહનોને અત્યારે રોકી અને તમામના લાયસન્સો ચેક કરવામાં આવી રહ્યા છે. તમામના વાહનોની ડેકીઓ ચેક કરવામાં આવી રહી છે અને તમામ વાહનો રોકી અને અત્યારે હાલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, અમદાવાદ.